ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। અત્યારે રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। પોલીસ દ્વારા રથયાત્રા પૂર્વે હેલિકોપ્ટરથી એર સર્વેલન્સનું રિહર્સલ કરવામાં આવ્યું। રથયાત્રાના દિવસે સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરાશે। બીજી તરફ નિન્જા ડ્રોન, હિલિયમ બલૂન, માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરવામાં આવ્યું। શાહપુર, દરિયાપુર, ઘી કાંઠા જેવા જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ એર સુરક્ષા રહેવાની છે। એટલે કે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા જેને લઈને તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે અને હવે રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની બંદોબસ્તની તૈયારી નિમિત્તે આજરોજ જે રથયાત્રા રૂટ વિસ્તાર છે એના એરથી સર્વેલન્સ અને રિહર્સલ કરવામાં આવ્યું। આગામી 7 જુલાઈના રોજ જે રથયાત્રા બંદોબસ્ત છે તે સમયે પણ જે ડ્રોન અને હિલિયમ માઉન્ટેડ બેલૂન જે છે એના દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે। એની સાથે સાથે જે હેલિકોપ્ટર છે એના દ્વારા પણ જે આખા રૂટ છે એના ઉપર સર્વેલન્સ કરવામાં આવશે। અને આ જે અત્યારે રિહર્સલ કરવામાં આવ્યું એમાં ઉપરથી જે રથયાત્રાના રૂટ છે એમાં જે કોટ વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તાર છે, એમાં અત્યારે પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી હતી, એ પણ ચકાસવામાં આવ્યું અને રથયાત્રાના દિવસે અહીંયાની પણ જે ફૂટેજ છે એ કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે। સર, હેલિકોપ્ટરનો ઉપયોગ પર્ટિક્યુલર કયા ટાઈમ અને આપણું જે મેઇન ઇન્ટેન્ટ જે છે સંવેદનશીલ વિસ્તાર, કયા વિસ્તાર ઉપર ધ્યાન રાખવાનું? આપણે અત્યારે જે હેલિકોપ્ટર દ્વારા જે સર્વેલન્સ કરવામાં આવ્યું છે, જે રથયાત્રાના દિવસે જ્યારે પણ સંવેદનશીલ વિસ્તારો છે એમાંથી રથયાત્રા પસાર થાય તો એની ખાસ વોચ કરવા માટે લગભગ 500 ફીટ ઉપરથી આજે છે હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે। પોલીસના અધિકારીઓ સાથે રહેશે અને જે સંવેદનશીલ વિસ્તારોમાં જ્યાં સુધી રથયાત્રા પસાર થશે ત્યાં સુધી એની પેટ્રોલિંગ રહેશે। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને શહેર પોલીસ સજ્જ જોવા મળી છે। શહેર પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી એર સર્વેલન્સ તેની સુરક્ષા છે તે કરવામાં આવશે। આ દ્રશ્યો જે ન્યૂઝ કેપિટલ ઉપર કે જોઈ શકાય છે કે જે હવે શહેર પોલીસ રથયાત્રામાં હેલિકોપ્ટરના માધ્યમથી એર સર્વેલન્સ તે કરશે। ખાસ કરી રથયાત્રાના રૂટ પર આવેલા સંવેદનશીલ વિસ્તાર ઉપર આ સર્વેલન્સ તે કરવામાં આવશે। શાહપુર, દરિયાપુર, ઘી કાંઠા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સુરક્ષા રહેશે। આમ તો ટ્રેકર ડ્રોન, નિન્જા ડ્રોન, હિલિયમ બલૂન, માઉન્ટેડ કેમેરા સાથે હવે કેમેરાથી એર સર્વેલન્સ તે કરવામાં આવશે। એટલે શહેર પોલીસ ટેકનોલોજીની સાથે હવે હવાઈ સુરક્ષા પણ કરશે, જેની તમામ આંકડીઓ છે તે આંકારાઈ ગઈ છે। મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। ન્યૂઝ કેપિટલની ટીમ આ હવાઈ માર્ગે જે શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરશે તે પેટ્રોલિંગના જે એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે દ્રશ્યો દેખાવ્યા છે કે જે શહેર પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે પણ જે સંવેદનશીલ વિસ્તારો હશે તે વિસ્તારોમાં ખાસ શહેર પોલીસ દ્વારા હવાઈ માર્ગથી પેટ્રોલિંગ કરવામાં આવશે। જો કે શહેર પોલીસની આ પહેલી પહેલ દ્વારા અમદાવાદ શહેરના રથયાત્રામાં વધુ એક સુરક્ષા છે તે સુરક્ષામાં વધારો છે તે સુરક્ષામાં વધારો જોવા મળી રહ્યો છે। આમ તો અમદાવાદ શહેર દ્વારા જે રથયાત્રાના રૂટ ઉપર તમામ ડ્રોનથી બાજ નજર રખાય છે, પરંતુ હવે અમદાવાદ શહેર પોલીસ જે સંવેદનશીલ વિસ્તાર છે તે હવાઈ માર્ગથી પણ પેટ્રોલિંગ કરશે। કેમેરા પર્સન કલ્પેશ સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।